નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ એ પહેલાં એક નજર હેડલાઇન્સ ઉપર. ગીત ગાતા ગાતા મોત, જુઓ આ વિડીયો. બનાસ ડેરીની સાધારણ સભામાં મોટી જાહેરાત. મહિલાઓને સુરક્ષાની આશા કોની પાસે રાખવી? સરકારી શાળામાં દાજી વિદ્યાર્થીની. 26/11નો આતંકી અમેરિકાથી ભારત આવશે. ગંગા નદી પર બનેલો આ પુલ ત્રીજી વખત ધરાશાયી. 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. મોદી સરકારના 70 દિવસમાં 21 ટ્રેન અકસ્માત સામે આવ્યા છે. ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ ગઈકાલે પૂર્ણ થયો છે. એરપોર્ટ પર રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થતાં દોડધામ મચી ગઈ હતી. આ ભૂતિયા પર્દાફાશ ક્યારે બનશે, જેમાં હવે નકલી ડોક્ટરો પણ સામે આવી રહ્યા છે. ટ્રેન અકસ્માતનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટના કે ષડયંત્ર? એક્સપ્રેસ ટ્રેનમાં 314 ગુજરાતીઓ હતા સવાર. રામપુરમાં વાદળ ફાટવાથી 4 જિલ્લામાં પૂરનું એલર્ટ. કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે મિત્રો વિસ્તારથી સમાચારની વાત કરીએ તો કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધાયો છે. કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના પગલે ગુજરાતના અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડૉક્ટર ગોવિંદ ગજેરાએ જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયાર કાઢીને ડૉક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. પોલીસે ડૉક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામપુરામાં વાદળ ફાટવાથી 4 જિલ્લામાં પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે. શિમલા જિલ્લાના રામપુરના ટકલેચમાં શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે 30 મીટર રોડ ધોવાઈ ગયો હતો. વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી. 31મી જુલાઈએ આ જ વિસ્તારમાં સમેજમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરમાં 33 લોકો ગુમ થયા હતા. વાદળ ફાટવાથી 4 જિલ્લામાં હાલ પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુર્ઘટના કે ષડયંત્ર? એક્સપ્રેસ ટ્રેનમાં 314 ગુજરાતીઓ સવાર હતા. વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મુસાફરોને બસો મારફતે મોકલવામાં આવ્યા હતા. ટ્રેનમાં ગુજરાતના 314 મુસાફરો સવાર હતા. સૌથી વધારે 213 મુસાફરો વડોદરાના હતા. આણંદના 52 અને ગોધરાના 26 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. નડિયાદના 17 અને મહેમદાવાદના 6 મુસાફરો સવાર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન અકસ્માતનું કારણ સામે આવ્યું છે. ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ અકસ્માતમાં કોઈ મુસાફરો કે કર્મચારીઓને ઈજા થઈ નથી. મુસાફરો માટે અમદાવાદથી વધુ મુસાફરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોવિંદપુરી સ્ટેશન પર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ભૂતિયા પર્દાફાશ ક્યારે બંધ થશે? હવે ભૂતિયા આરોગ્ય અધિકારીનો કિસ્સો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં છે. કાંકરેજના કાકર પીએચસીના હાર્દિક ડી સાવજ 2023થી ફરજ પર આવ્યા નથી. નવાવાસ પીએચસીના પ્રકાશ દેસાઈ વિદેશમાં છે. જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં આ પર્દાફાશ થયો છે. 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને નોટિસ મળી છે. જે કર્મચારી ગેરહાજર હોય તેના વિશે જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચના આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પર રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થયું હતું. યુપીના લખનૌમાં એરપોર્ટ પર રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થયું છે, જેને લઈને 1.5 કિલોમીટર વિસ્તાર ખાલી કરાવાયો હતો. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લખનૌથી ગુવાહાટીની ફ્લાઇટમાં ટર્મિનલ 3 પર કેન્સરની દવાઓ મોકલાઈ રહી હતી. લગેજ સ્કેનર દ્વારા તપાસ કરતી વખતે બોક્સમાં બીપ સંભળાયું હતું. બોક્સ ખોલાયું ત્યારે તેને સુરક્ષિત કરવા જે રેડિયો એક્ટિવ મટીરિયલનો ઉપયોગ થાય છે તે લીક થયું હતું. તો 2 કર્મચારીઓ તે જ સ્થળે બેભાન પણ થઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરોની હડતાલનો ગઈકાલે બીજો દિવસ હતો.
હડતાલના બીજા દિવસે સુરતમાં કલેક્ટર કચેરીની બહાર ડોક્ટરે નારા લગાવ્યા હતા. ભારે ભીડ થતાં કલેક્ટરે બહાર આવીને તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. સુરત સિવિલનો ડોક્ટરો સહિત નર્સનો સ્ટાફ હડતાલમાં જોડાયો છે. રાજકોટની એમ્સ હોસ્પિટલે નારા લગાવ્યા છે. પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે 500થી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. તાપીમાં ગુજરાત તબીબી સેવા વર્ગ 2ના નેજા હેઠળ આવેદન આપીને આરોપીઓને કડક સજાની માગ કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારના 70 દિવસમાં 21 ટ્રેન અકસ્માત જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. કોંગ્રેસ આ ઘટના પર કટાક્ષ કરતા અકસ્માતનો વિડીયો ટ્વીટ કર્યો છે. સાથે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા લખ્યું છે કે મોદી સરકારના 70 દિવસમાં 21 રેલવે અકસ્માતો થયા છે, પરંતુ સરકારને તેની પરવા નથી. રેલ મંત્રી માટે આ નાની ઘટના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 188 વિદ્યાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. દેશમાં લાગુ કરવામાં આવેલા CAA અંતર્ગત અન્ય દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરતા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 વ્યક્તિઓને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગા નદી પર બનેલો પુલ ત્રીજી વખત ધરાશાયી થયો છે. બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ અગોવાની ગંગા નદી પર એક પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ત્રીજી વખત ધરાશાયી તે પુલ થયો છે. ગંગા નદી પર બની રહેલા આ 4 રસ્તાવાળો પુલનો ભાગલપુર બાજુથી નંબર 9 અને 10 વચ્ચેનો ભાગ ગંગા નદીમાં પડ્યો હતો. આ પુલ SP સિંગલાની કંપની બનાવી રહી છે. તે ખગરિયા અને ભાગપોલ જેવા જિલ્લાને જોડવા બની રહ્યો હતો. આ પહેલાં 4 જૂન 2023ના રોજ પણ પુલ ધસવાના સમાચાર સામે આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 26/11નો આતંકી અમેરિકાથી ભારત લવાશે. 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેમની અપીલને US કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. તહવુર રાણા 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ ડેવિડ હેડલીના બાળપણનો દોષ છે, જેને હુમલાના પ્લાનિંગ વિશે બધી ખબર હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી શાળામાં દાઝી છે વિદ્યાર્થીની. પંચમહાલના ગોધરામાં આવેલી કાજીવાડા સરકારી શાળામાં વિદ્યાર્થિનીને દાઝી જવાની ઘટના જામતા ચકચાર મચી જવા પામી છે. જોકે વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહત્વનું છે કે રિસેસ દરમિયાન જ્વલનશીલ પ્રવાહીથી વિદ્યાર્થીની દાઝી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીની હાલત ગંભીર હોવાથી હાલ વાલીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓની સુરક્ષાની આશા કોની પાસે રાખવી? કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે કોલકાતા, બિહાર, ઉત્તરાખંડ અને યુપીમાં મહિલાઓ પર થતા અત્યાચારોએ સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. આ સમયે દેશભરની મહિલાઓ દુઃખી અને ગુસ્સામાં છે. આવી ઘટના બાદ સરકારો આરોપીઓને બચાવવામાં લાગી જાય છે, જ્યારે સરકારી આંકડા દર્શાવે છે કે રોજ 86 બળાત્કાર થાય છે, ત્યારે મહિલાઓએ કોની પાસે રક્ષણની અપેક્ષા રાખવી? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીની સાધારણ સભામાં મોટી જાહેરાત. બનાસ ડેરીની 56મી સાધારણ સભાનું આયોજન હતું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી છે. પશુપાલકોને 22% લેખે ભાવ વધારો મળ્યો છે. કિલો ફેટનો નવો ભાવ 989 રૂપિયા જાહેર કરાયો છે, જે ગયા વર્ષે 948 રૂપિયા હતો. ગત વર્ષે પશુપાલકોને 1932 કરોડ ચૂકવાયા છે. આ વર્ષે 1973 કરોડ ચૂકવાશે. આ સિવાય ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની પણ જાહેરાત થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીત ગાતા ગાતા મોત, જુઓ આ બેનને.
ગુજરાતના કચ્છમાં એક મહિલા દેશભક્તિના કાર્યક્રમમાં ગીત રજૂ કરી રહી હતી. તે જ સમયે ખુરશી પર બેઠા બેઠા મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી જે જમીન પર પડી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તે પહેલાં જ મહિલાનું મોત થયું હતું. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને આ ઘટના પ્રમુખ સ્વામીનગરમાં વૃક્ષમિત્ર સંસ્થા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બની હતી. મૃતક મહિલાનું નામ આરતીબેન રાઠોડ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.